રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી। અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર છે રોહન ગુપ્તા। પિતાની બીમારીને કારણે ચૂંટણી નહીં લડે રોહન ગુપ્તા। રોહન ગુપ્તાના પિતા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હું નવા ઉમેદવારને સંપૂર્ણ ટેકો આપીશ તેવી વાત રોહન ગુપ્તાએ કરી છે। પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે। તેમના પિતા હાલમાં સારવાર હેઠળ છે। તેમણે કહ્યું કે જે પણ નવા ઉમેદવાર આવશે તેને હું સંપૂર્ણ ટેકો આપીશ, પરંતુ તે પૂર્ણ રીતે ધ્યાન નહીં આપી શકે। લોકસભા ચૂંટણી માટે અમિત નાયકે તૈયારી દર્શાવી છે। રોહન ગુપ્તા બાદ ચૂંટણી લડવા અમિત નાયકની તૈયારી। હાઈકમાન્ડની મંજૂરી હશે તો ચૂંટણી લડીશ, અમિત નાયકે આ વાત કરી છે। પિતાની બીમારીને કારણે રોહન ગુપ્તા ચૂંટણી નહીં લડે। રાજકુમાર ભાઈએ જે રીતે ગઈકાલે ભાવુક થઈને લાગણીવશ થઈને ઉતાળમાં જે ઉમેદવારી પાછી ખેંચી છે, સૌ પહેલા તો હું એમને વિનંતી કરવા માંગુ છું સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી કે રોહનભાઈ આપ આરામથી 2-3 દિવસ આપના પિતાનું સ્વાસ્થ્ય સારું થઈ જાય પછી નિર્ણય લેજો। અને અમે એક કાર્યકર્તા રોહનભાઈ ચૂંટણી લડે એવું ઈચ્છીએ છીએ। રોહનભાઈ ચૂંટણીના ઉમેદવાર તરીકે આવશે તો અમદાવાદ પૂર્વના કાર્યકર્તા તરીકે, આગેવાન તરીકે ખભેથી ખભા મિલાવીને ચૂંટણીમાં તેમનું કામ કરવાની બાંયધરી આપી છે અને જંગી બહુમતીથી જીતે એ પ્રકારના પ્રયાસ રહેશે। આખી ભારત જોડો ન્યાય યાત્રા રાહુલજીએ નીકાળી। હું ક્યાંક એમનાથી પ્રેરાઈને હું ચોક્કસ એવું માનું છું કે હું એક કોંગ્રેસનો સૈનિક છું। પક્ષનું મોવડી મંડળને નેતૃત્વ મને યોગ્ય સમજતું હોય તો અમદાવાદ પૂર્વ લોકસભામાં હું પણ પક્ષ તરફથી જો ઉમેદવારી કરાવવાની હોય તો મને ઉમેદવાર તરીકે જો પક્ષ મને સેવાનું માધ્યમનો મોકો આપશે તો હું ચોક્કસ અમદાવાદ પૂર્વના કાર્યકર્તાઓની જનભાગીદારીથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવીશ। અને એના માટેની જે કોઈ પણ પ્રચાર પ્રસાર કરવો પડે એ હું કોંગ્રેસના કાર્યકર્તાઓના સંગઠનને ખભેથી ખભા મિલાવીને એમના સાથ સહકારથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવું છું। વાત કરીએ અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી છે। રોહન ગુપ્તાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે, જેના પર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી। પક્ષે તક આપી, પરંતુ તેમણે પિતાની તબિયતના કારણે આ નિર્ણય કર્યો છે। પક્ષ સાથે બેઠક કરી ઉમેદવાર પસંદ કરાશે। કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન રાજકુમારભાઈ ગુપ્તાની તબિયત અતિ નાદુરસ્ત છે। એમને સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંપૂર્ણપણે એમના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા, આપના માધ્યમથી પણ સામે આવ્યા। હું આપના માધ્યમથી ભગવાનને પ્રાર્થના કરું છું કે રાજકુમારભાઈ ગુપ્તાની તબિયત તાત્કાલિક પણ યોગ્ય થાય અને એમની સુધારા પર આવે। સાથોસાથ એક પુત્ર તરીકે પક્ષ તરફથી એમને મોટી જવાબદારી આપીને મોટી પસંદગી કરી। મારા સાથી પ્રવક્તા તરીકે રાષ્ટ્રીય કક્ષાએ પણ એવો જવાબદારી સંભાળે છે, પણ સાથોસાથ પિતાની નાદુરસ્ત તબિયતને ધ્યાને લઈને તેમને પોતે જ પોતાના ઓફિશિયલ હેન્ડલ, ટ્વિટર હેન્ડલ ઉપર કીધું છે કે તેઓ ઉમેદવારી પરત ખેંચે છે। આ મારી માટે પણ આંચકાજનક છે, પણ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેમને આ પગલું લીધું છે। પરિવારે નિર્ણય કર્યો છે, પક્ષે તો એમને મોટી પસંદગી કરીને એક મોટી તક આપી હતી।